જો બેટા હવે તું થઈ ગયો હે 25 વર્ષનો ઢાંઢો, એટલે હું કેમને નાત તારે લગ્ન કરવાના હે ને છોકરી બોકરીને જો કઈ લફડા કર્યા ને તો તારા હું સોચરા કાઢી નાખ્યો. પણ બાપા હજી મારી ઉંમર તો મોજ કરવાની છે. શેની મોજ કરવી છે તારે? એટલે દોસ્તારો ભેરો ફરવા જવાની, મોજ મસ્તી કરવાની, બીજું કઈ નહીં. મોજું વાળો ને થામા, અમને ખબર હે તારે હે ને બસ એની મોજું કરવી. કોનો એસએમએસ પડ્યો આ? કાઈ નહીં બાપા, ઈ તો ભાઈબંધનો એસએમએસ આવ્યો. લાઈ જોવા દે. કીધું ને લાઈ જોવા દે. તને આઈ લવ યુ ને એસએમએસ કેમ કરે? કાઈ નહીં બાપા, ઈ તો સોડો છે. હવે આમાં એમ કેમ પૂછે કે આપણે લગ્ન કરશે કે નહીં આપણે? અરે નાના બાપા, ઈ તો એમ કહે કે જમી લીધો ત્યારે મેસ રમવા જઈએ. આજે મમરા ભરાઈ જવાના લાગે બાપા, પકડાઈ ગયા. હવે આમાં એમ એસએમએસ આવ્યો કે આપણે તમારી ઘરે લગ્ન હા પડીએ કે નહીં. આ હું છે બધું? હવે તો પાક્કું આ છોકરી છે. હવે તો હાસુ કે કોણ છે આ? બાપા ઈ ને ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ. એમ કે લગ્નમાં ક્યારે તો હમણાં ભાઈબંધના લગ્ન હે ને એટલે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ બાપા. હા હવે પકડાણો. બાપા સાચું કહું છું, મને એને છોકરીમાં જ ઇન્ટરેસ્ટ છે, છોકરામાં ઇન્ટરેસ્ટ નથી. બાપા સાચું કહું? हाँ मैं तुमसे हूँ. ઈ મારી ગર્લફ્રેન્ડ છે, ઈ મારો ભાઈબંધ નથી. હું તમને મજાક કરતો હતો તારોથી. મને તારી ખબર જ હતી કે અત્યારના છોકરા છે ને છોકરીઓને રમાડતા જ હોય, તો બાપને રમાડે છે. ઉપર તારી Help me!